દેવી ભાગવતના ત્રીજા દિવસના અંતિમ સત્રમાં દુર્ગમ દૈત્યના વિનાશના વધની કથા સુત પુરાણીએ શૌનક ઋષિઓને કીધી. મહર્ષિ વેદવ્યાસજી જન્મે જઈને કહે છે, રાજા, ભગવાનની પરાશક્તિ, દિવ્ય શક્તિ, જે શક્તિના માધ્યમથી જીવાત્મા પરબ્રહ્મનું ભજન કરી માનવ જન્મના આવાગમનમાંથી છૂટી પરમ તત્વનો અધિકારી બને, પણ એના માટે જરૂર છે જીવ ભગવાનની ભક્તિ કરે. પણ એ ભક્તિ કેવી હોવી જોઈએ એનો બહુ સુંદર પરિચય કરાયો. ભક્તિના પાયામાં ક્યારેય પણ કોઈના પણ થકી સ્વાર્થની દુર્ગંધ ન હોવી જોઈએ. જેમ નટ દોરડા ઉપર ચાલતો હોય, લગભગ એનો ચાલવાની પ્રક્રિયા પૂરી થવાની તૈયારીમાં હોય, એક જ કદમ બાકી હોય અને રખી એ નટ એમ માને હું સફળ થઈ ગયો, હવે દોરડા સામે દ્રષ્ટિ સ્થિર કરવાની જરૂર નથી. કેટલા જણા આવ્યા છે, કેટલા જણા મારા આ ચાલવાની કળાથી રાજી છે, એના તરફ હું દ્રષ્ટિ કરી લઉં. જો પોતાના લક્ષ્ય તરફથી દ્રષ્ટિને જો ચૂકવી જાય, ક્ષણભર માટે જો એ ભૂલી જાય, તો પોતાના લક્ષ્યથી એ ચ્યુત થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય. That is the same situation આ ભક્તિ માર્ગની અંદર પણ સાધકે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાવધાની રાખવી પડે. ક્યાંક ભક્તિનો સૂક્ષ્મ અહંકાર ન આવી જાય, ક્યાંક આપણી સેવામાં બીજાને પરાજિત કરવાનો ભાવ ન આવી જાય, ક્યાંક રખે ને આપણી સાધના નિર્દોષ એવા ભગવાનના ભક્તના હૃદયને ઠેસ પહોંચાડનાર ન બને. અને ત્યારે આવી જ વિશુદ્ધ ભક્તિ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરી શકે એવી આ 10 વર્ષથી છેલ્લી ધૂન થઈ રહી છે. ત્યારે એક સામાન્ય વાતને લીધેથી આજે ચોક્કસ કહી શકીશ હું, આ ધૂન નથી, આ ભગવાનને રહેવાનું ધામ બનાવી દીધું છે તમે. કારણ જ્યારે ભગવાન નારાયણ ને વિષ્ણુ એમને નારદજીનો યોગ થયો, નારદજી પૂછ્યું, પ્રભુ આપનું સરનામું આપો ને. અને ત્યારે ભગવાન એ વખતે નારદજીને કીધું, નારદ, મને મળવું હોય ને તો આજથી પછી તારે આવવા માટેનું મારું આ એડ્રેસ લખી લે, હું તને ક્યાં મળીશ. આપણા મનમાં લગભગ એમ હોય કે આપણે વૈકુંઠમાં જઈ ભગવાન મળી જાય. તે દિવસે ભગવાને નારદજીને ઉદ્દેશ્યને કહ્યું, નારદ, ન અહમ વસામી વૈકુંઠે ન યોગિનામ હૃદયેન ચ. હું મારો વૈકુંઠમાં વાસ છે નો ડાઉટ, પણ ત્યાં 24 કલાક મળો એ શક્ય નથી. તો યોગિનામ હૃદયેન ચ, તો શું હું યોગીઓના હૃદયમાં રહું? યોગીના હૃદયમાં ક્યારેક ત્યાગનો, વૈરાગ્યનો, ભક્તિનો અહંકાર આવી જાય તો રખે હું યોગીના હૃદયમાં ન હોય. યોગિનામ હૃદયેન ચ, તો પછી મદ ભક્તા યત્ર ગાયંત્રી, જ્યાં મારા ભક્તો ભેગા થઈ મારું સંકીર્તન કરે, મારી કથા સાંભળે. નારદ, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, મારો 24 કલાક જ્યાં સંકીર્તન થાય ત્યાં અખંડ નિવાસ હોય છે. આજે જ ભજનના ફળ સ્વરૂપે દિવ્ય મૂર્તિઓ જોવો, આજે હસતી હોય એવા દર્શન થાય. એ ભક્તિનો પ્રભાવ છે. ત્યારે યાદ કરો અમારો વસંતભાઈ ભિંડે પરિવાર, એમનો તેજસ, જયતી, શ્રદ્ધા, આ સારો પરિવાર. ઈશ્વરે બહુ મોટી કૃપા કરી છે. ત્યારે દેહ તો મળી જાય, પણ જીવવા માટે કંઈક સહારાની જરૂર પડે. ત્યારે ગ્રસ્થાશ્રમના ગાડા માટે એમ કહેવાય, ધર્મના દોરીને જોડવા પડે, નહીતર ગ્રસ્થાશ્રમનું ગાડું પલટી ખાઈ જાય. એમ સાધના કરો, સાધનાના માર્ગની અંદર ભક્તો
અમારે નિતિનભાઈ હોય, એની સાથે રહેનારો આખો સમાજ, હું કોને યાદ કરું? આ બધા જ દૈવી ભક્તો છો. આજ ઈશ્વરે તમને જેને આમંત્રણ, ભગવાને તમને ઘેરે આવીને આમંત્રણ આવ્યું એટલા જ અહીંયા પહોંચી શકાઓ. નહીતર ઘણાય ઘરેથી નીકળ્યા હતા, અડધેથી જતા રહ્યા. અને ત્યારે સુંદર મજાનું આ દેવી ભાગવતની કથા, આ કથા નથી બાપ, આ તો માનો પાલવનો પડછાયો છે. આયા તો જેના ઉપર પાલવનો પડછાયો પડી જાય એને ઓની આંચ ના આવે, સંસારનો તાપ ન સંતાવી શકે. શત્રુઓ જેના પાલવોની પરિક્રંપાથી કાયમને માટે ભયભીત રહી, દુર્ગમ જેવો દૈત્ય પણ જેનાથી પરાસ્ત થાય, એ જગદંબાની કૃપાનું કારણ છે. અને ત્યારે ભક્તિનો પ્રકાર બતાવ્યો. આત્મા એ પરમાત્માનો અંશ છે. આત્મા અને પરમાત્માને નિત્ય સંબંધ છે. અને ત્યારે આત્મા એને જીવાત્મા કહેવામાં આવે, પણ એ જીવાત્મા છે એ શરીરના માધ્યમથી સંચાલિત રહે છે. જેમ દીવાને સળગવા માટે તેલ જોઈએ, તેલ પણ છે, દિવેટ પણ છે. પણ યાદ રાખજો, તેલ મળી જાય, દિવેટ મળી જાય, પણ જેની અંદર તેલ પૂરવામાં આવ્યું છે એ પાત્ર ન મળે તો દીવો સળગેલો રહી નથી શકતો. આ તો સમજાય ને અહીં સુધીનું સાયન્સ. ત્યારે દેવી ભાગવત એમ કહે છે ભક્તો કે જીવાત્મા શાશ્વત છે, અજર છે, અમર છે. વાત 100% સત્ય છે. પણ સુખ દુઃખની અનુભૂતિ માટે, પરમાનંદની અનુભૂતિ માટે આ જીવને જ્યાં સુધી દેહની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પરમ આનંદની અનુભૂતિ પણ થતી નથી. કારણ આ શરીર છે એ શ્વાસને, આ જીવાત્માના કર્મને ટકાવી રાખવા માટેનું પંચભૂતનું કોડિયું છે. સુંદર મજાનું કોડિયું હોય, ડેકોરેશન કરેલું હોય, ઘી પૂરેલું હોય, પણ જ્યાં સુધી મહાપુરુષના હાથથી એને પ્રજ્વલિત ન કરવામાં આવે ત્યાં સુધી પ્રકાશય ન આપી શકે. એમાં શરીર રૂપી કોડિયાને ક્યારેક મહાપુરુષના હાથનો સ્પર્શ થઈ જાય, આશીર્વાદનો ક્યાંક હસ્તકમળ પડી જાય. ભાગવતના તત્વવેતા વિદ્વાનો એમ કહે, માં ગંગાને કિનારે પરીક્ષિત મુમુક્ષુ બની અને શ્રી સુખદેવજીના ચરણમાં આવ્યા. અને ખાલી સુખદેવજીએ પોતાનો વરદ હસ્તક એ પરીક્ષિતના મસ્તક ઉપર પધરાવ્યો. પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો તો ખાલી હાથ પધરાવ્યો અને મોક્ષ થઈ ગયો. અને ત્યારે ભક્તો ભગવાનની ભક્તિના માર્ગમાં યાદ રહે, આત્મા અને પરમાત્મા એક નાતીલા છે. ત્યારે શરીર અને પ્રકૃતિ એ બેય પણ એક નાતીલા છે. પ્રકૃતિને અને શરીરને ગાઢ ઘનિષ્ઠતાનો સંબંધ છે. જેવો પ્રકૃતિનો સ્વભાવ, જેવા પ્રકૃતિના ગુણો, એવા જ શરીરના ગુણો. ફોર એક્ઝામ્પલ, જેમ બહાર ઠંડી છે તો શરીરને ઠંડીનો અનુભવ થાય. જેમ બહાર ધૂપ તાપ છે તો અંદરથી બોડી પણ પાણી માગે છે એને શીતળતા માટે. અને ત્યારે અહીંયા એમ કહેવાય છે, જેમ શરીરનો ખોરાક અન્ન છે, ફળ છે, જળ છે, એમ આત્માનો ખોરાક પણ ભગવાનની ભક્તિ છે. ભક્તિ વગર આત્માને દૃઢ રહેવું સંભવ નથી, શિથિલતા આવી જાય. અને ત્યારે જ્યાં સુધી સાચા અર્થમાં નિર્દોષ ભાવથી આ જીવ ભગવાનનું ભજન નથી કરતો, પણ ભક્તિનો અર્થ ભક્તો ખાલી તાળી પાડી તાલમાં ગાઈ લેવું, નાચી લેવું, રાજી કરી દેવા લોકોને, આ ભક્તિનો પૂર્ણ પર્યાય નથી. આ 100% ભક્તિ નથી. હા, ગાવું એ માધ્યમ છે, તાલમાં નાચવું એ માધ્યમ છે, તાલમાં વગાડવું એ માધ્યમ છે. પણ આ બધા જ માધ્યમ પછી ગાવામાં, નાચવામાં જો ભગવાનની વિશુદ્ધ ભક્તિનો ભાવ ન ભળે તો યાદ રાખજો, એ શરીરની માત્ર શારીરિક પ્રક્રિયા બની જાય છે.
ઘણી વખતે દહીં જામી તો જાય છે, પણ એવું ઊંધું જામી જાય છે, ખાવાથી શરીરમાં વિકૃતિઓ આવી જાય. એમ ક્યારેક ભક્તિઓના મેળવણ ઊંધા એવા જામી જાય છે કે ભક્તિના જભા પહેરીને આ સંસારની બજારમાં નીકળી જાય, અને ત્યારે આપણું તો અધઃપતન થાય, સાથે રહેનારાનું થાય છે. ત્યારે આ ભક્તિની, આ શક્તિની આ દિવ્ય કથા એ આપણને સાવધાન કરે. જેટલું કરો એટલું બાપ, મારી તમને વ્યાસપીઠથી શાસ્ત્રના સંમતિ એ મારો મત છે, જેટલું થાય એટલું કરજો. ખોટું ડાપણ અને ડોળ કરવા માટે કંઈ ન કરતા. ન થાય તો હાથ જોડીને બેસી રહેજો, તોય ભગવાન રાજી થશે. પણ જેટલું થાય એટલું નિર્દોષતાથી કરજો. કારણ ક્યારેક આપણી ભક્તિ એ અહંકાર, અભિમાન અને આડંબર અને દંભના કપડા પહેરી અને ક્યારેક મંદિરમાં પહોંચી જતી હોય, ત્યારે આ ભક્તિ આપણું તો શ્રેય નહીં કરી શકે, પણ આપણી સાથે રહેનારાનું પણ કલ્યાણ નહીં કરી શકે. અને ક્યારેક આપણી ભક્તિનો આશય લઈ અને જો કોઈ સમાજ ચાલશે ને, તો ગીતાનો ગાનાર ગોવિંદ એમ કે યદ્યદા શરતી શ્રેષ્ઠ તત્તદેવેત્તરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. જો આપણી ભક્તિનું કોઈક આચરણ કરશે ને, તો એ જીવે અધઃપતનની ઊંડી ખાઈમાં પહોંચી જશે. અને એટલા માટે આ ભગવો સમાજ વર્ષોથી એટલી પૂજાતો આવ્યો હતો, એના ચરણ એટલા માટે પૂજાતા, એના આચરણ શુદ્ધ હતા, એના આચરણમાં વેદો હતા, એના આચરણોમાં શાસ્ત્રની સંસ્કૃતિ હતી. અને એટલા માટે એમ કહેવાય, સાધુએ કહી દીધું એટલે ભગવાને કીધું. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમ કહેવાય, ભક્તો એક સંત હતા જેનું નામ રાઘવાનંદ સ્વામી હતા. અને એ નાઘેરનો પંથ એટલે તુલસીશ્યામ ગિરનારનો પંથ. અને ત્યાં એ ભરવાડોની ઝોકમાં જઈ અને સત્સંગ કરાવે. અને સત્સંગની શરૂઆત કરી ત્યારે એ રબારી હોય, ભરવાડો એટલું જ કીધું, તું માવતર માફ કરજો, જે બોલો એ વિચારીને બોલજો, આ કોરી પાટી છે, અહીંયા તો ભગવાન અને ભગવું કાનો માતરનો જ ફેર છે ખાલી. અહીંયા જે કેશો એ લોઢામાં લીટો થઈ જશે. અને ત્યારે ભક્તિમાં શ્રદ્ધા હોવી જોઈએ, ભક્તિમાં ભગવદ પ્રસન્નતાનું માધ્યમ હોવું જોઈએ. આ જગતને રાજી કરનારો યાદ રાખજો, કોઈ દી સફળ નથી થયો, અને ભગવદ પ્રસન્ન માટે કરેલો અલ્પ પ્રયાસ કોઈ દી નિષ્ફળ નથી ગયો. કારણ જે દિવસે તમારી સમાજને જરૂર છે, તે દિવસે સમાજ તમારા અવગુણે જોતો નથી, અને જે દિવસે તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો, તે દી તમારો સદગુણ કોઈ જોતો નથી. કયા ભાવથી સમાજના છેડાને પકડવા જશો? ક્યાંયથી પકડાય એમ નથી, કોણી પકડાણો નથી. જગતને પકડવાની હોડ છોડી દઈને જગદીશ્વરને પકડવાનો પ્રયાસ કરજો, કોઈ દી નિષ્ફળ નહીં જાઓ. ભગવાન પાસે કોઈ દિવસે સંપત્તિ નહીં માગતા. ભગવાન પાસે માગવું હોય તો ભગવાનને કહેજો, ભગવાન તે મારા માટે ઘણું આપ્યું છે. ચાલવા માટે પૃથ્વીનું પાથરણું પાથરી દીધું, આ જોવા માટે સૂર્ય અને ચંદ્ર જેવા 2 લાઇટના ગોળાઓ આપી દીધા, આ વિશ્વને સમજવા માટે હૈયું આપી દીધું, માથું આપી દીધું, એમાં બુદ્ધિ આપી દીધી. હે જગત નિયંતા, તું જો રાજી થયો હોય તો બીજું કંઈ નથી જોતું. હે જગદીશ્વર, આ જગતની અંદર મને તારા દર્શન થાય એવી મારા ઉપર કૃપા કરજે. હૈયું, મસ્તક અને હાથ, આ 3 આપી દીધા, હવે કંઈ નથી જોતું. પણ યાદ રાખજો, આ માણસની બુદ્ધિની ખોપડી તૂટેલી છે, ગમે એટલું ભરો બધું નીકળી જાય છે. આ સારું છે, આ ખોપડીના એક્સરે થતા નથી. આ નહીતર આની અંદર જે માનસિક જે ભૂતાવળો છે એ જોઈને તો આપણને ડર લાગે, આપણે માનવ છીએ કે સ્મશાનના એ રેસિડેન્સ રહેનારા માણસો છીએ. અને ત્યારે દેવી ભાગવત, આ સતશાસ્ત્ર આપણને પાવન કરવા માટે આપણા દેશના ઋષિમુનિઓએ લખીને આપણને સુધી પહોંચાડ્યા છે. અને ત્યારે સુંદર મજાના દુર્ગમ દૈત્યના વધની કથા સુત પુરાણીએ શૌનક ઋષિને કીધી. પણ આ ભક્તિનું ચરિત્ર છે, આ શ્રદ્ધાનું ભાથું છે. ઘેરે જાઓ, જેમ પંચામૃત પીને જાઓ છો, જેમ પ્રસાદી લઈને જાઓ છો,
એ પ્રસાદી એ પંચામૃત જઠરાગ્નિમાં જતા પચી જાય છે, હજમ થઈ જાય છે. ત્યારે ભક્તો અહીંથી જ્યારે ઊભા થઈને જાઓ ને ત્યારે આ ભક્તિનું પંચામૃત એ જઠરાગ્નિ સુધી પહોંચાડજો, કાંઈક આત્મા સુધી એનો સ્પર્શ થવા દેજો. કારણ ભક્તિ કરનારાઓ આ જગતના એ જીવાત્માઓના માનસિક મન સામે જોયું નથી, અને સમાજની સ્થિતિને જોઈ અને જે માણસ એ પરિસ્થિતિનું નિર્માણ કરવા જાય ને જો ભક્તિ કરવા જાય તો કોઈ દિવસ ભક્તિ થતી નથી. તમે યાદ કરો એક એક મહાપુરુષોને, મીરાને યાદ કરો, મુક્તાનંદ સ્વામીને યાદ કરો, જલારામ બાપાને યાદ કરો. જે ભગવાનની ભક્તિ કરવા માટે નીકળ્યા તો કેટલા જણાએ મદદ કરી એ મને કહો. ક્યાંય ઇતિહાસમાં દાખલો છે કે મીરા ભજન કરતી હતી અને માધાપરના 5 જણાને કીધું આલે અમારી કડતાલ વગાડ, ચિંતા નહીં કરતી, રોટલો અમે આપી જશું, કીધું કોઈએ? જે દિવસે જરૂર હોય ને 5 રૂપિયા ઉછીના માગો તેથી કોઈ આપતો નથી. તે દિવસે આપણને ખબર પડે આપણું કોઈ નથી. એક ભાઈનો મિત્ર એને વારે વારે કહે, મહેશભાઈ જરૂર પડે તેથી મને કહેજે, હું તારો જ છું, તારા માટે માથું આપી દેવા તૈયાર છું. કહી ને લોકો કાળી રાત્રે ફોન તો કરી જોજે એકવાર, ભાઈ તારું માથું લઈને અમારે જેલમાં જવાનું. પણ એક દિવસ સ્થિતિ એવી સર્જાણી ભક્તો કે એ મોલમાં જતો રહ્યો, કંઈક ઘરેથી ચિઠ્ઠી લખી દીધી હશે, અને તમને ખબર છે લિસ્ટ કેટલું લાંબુ હોય, આખું ફૂલસ્કેપનું પેજ ભર્યું હોય, આ લેતા આવજો, ઓલું લેતા આવજો, ઓલું. પેલો ભાઈ મેગા મોલના પગથિયા ચડી ગયો, ખરીદી કરી, બિલ થયું 5000 રૂપિયાનું, ખિસ્સામાં 2000 હતા. એને એમ થયું હવે આ પેક થઈ ગયું, બિલ ફાટી ગયું, હવે શું કરવું? એને અચાનક યાદ આવ્યું મારો મિત્રની દુકાન બાજુમાં છે, એ વારે વારે કહેતો જરૂર પડે ત્યારે કહેજે. ત્યાં જઈને વાત કરી, તારી ભાભી આ લિસ્ટ આપ્યું હતું, ખરીદી થઈ ગઈ છે, અને બિલ 5000નું થયું, ખિસ્સામાં ખાલી 2000 છે. અને તે દિવસે મિત્રએ કીધું એમાં શું મોડો પડી ગયો, ચિંતા નહીં કરવાની, આલે 10 રૂપિયા રિક્ષા લઈને ઘરેથી લઈ આવી જા. સાંભળા, ચિંતા નહીં કરતો, હું 10 રૂપિયા તને મારા તરફથી આપું રિક્ષાના. જેણે જેણે આ જગતના ચોકની અંદર કડતાલ લઈને કીર્તન કર્યું છે એને કોઈ વધાવવા નથી ગયો. એમ આપણે ભગવાનના મંદિરમાં આવી અને સમાજ રાજી થઈ જશે આવી કોઈ આશાય ન રાખવે. મીરાએ તો બાપ નાની ઉંમરમાં એકવાર સાંભળી લીધું આજથી ગોપાલ તારો પતિ છે, અને તે દિવસથી એ મીરાએ ગાંઠ વાળી લીધી મારો પતિ કોઈ હોય તો આ ગિરધર ગોપાલ છે. વરુ તો એને વરુ જ, એના હાથમાં આ હાથનું કાંડું સોંપું જેનો કોઈ દિવસ સૌભાગ્યનો સિંદૂર ન ભૂસાય. જેના હાથમાં કાંડું સોંપ્યા પછી બીજી વાર આ જગતની અંદર મરવા માટે જન્મ ન લેવો પડે. અને એ ભક્તિના સંસ્કારને લઈને જે દિવસે મીરા મેવાડની મહારાણી બની, અને બાપ સમાજે દુઃખ દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. ગામને ચોરે કડતાલ લઈ કીર્તન કરે, સદુપદેશ આપે, અને સ્થિતિ એ સર્જાણી. પતિ જતો રહ્યો, જે મા બાપનું ઓઢણાનો જે કાયમને માટે આધાર હતો એ માં જતા રહ્યા, બાપ જતા રહ્યા. આખીર મીરા એ નોધારી બની. અને આ પરિસ્થિતિ ભક્તો કહેવી બહુ સરળ છે, સાંભળવી સરળ છે, પણ જે દિવસે આ ઘટનાઓ સ્વજીવનમાં ઘટે ને તેથી મુશ્કેલીની સાંકડી ગલીમાંથી પસાર થવું અતિ દુષ્કર હોય છે. એ તો વૈધવ્ય જીવન વિતાવતા હોય અને એકાદ બે દીકરા હોય ને એનું પાલન પોષણ કરતી માની જનેતાની ગોદને ખબર હોય વિધવાપણાનો અનુભવ શું છે. આજ મીરાએ હાથમાં કડતાલ લઈ કીર્તન કરે, એના દેરને ન ગમે. આ તમે જુઓ, જેની પાસે મોટા મોટા મહેલો પડ્યા છે પણ મીરાને રહેવા માટે ખૂણાની જગ્યા નહોતી મળી. આખીર એ પોતાના જ પરિવારજનોના આપેલા સંતાપથી આજ મીરા જેવા દિવ્ય જીવાત્માને મેવાડનો ત્યાગ કરવો પડે. મીરાને એમ થયું ક્યાં જાઓ, આખીર વૃંદાવનમાં આવે. આજે વૃંદાવનમાં એ મીરાનું મંદિર છે હો દર્શનીય. મીરા રોકાણી, મીરાને એમ થયું હવે શું કરવું. અને ત્યારે એમ કહેવાય ભક્તો,
મીરાએ તુલસીદાસજીને ઠેઠ અયોધ્યાની અંદર પત્ર લખીને પૂછ્યું છે, બતાવો, ભજન તો કરવું છે પણ આ જગતના જીવાત્માઓ અંતરાય કરે છે, આદેશ કરે છે. તુલસીદાસજીએ પત્ર વાંચ્યો અને મીરાને વળતો જવાબ દીધો, મીરા, ભજન કરવામાં જો સંબંધીઓ સ્નેહીજનો જો આદેશ કરતા હોય તો મીરા એને ઝેર જેવા માનીને એનો ત્યાગ કરી દે. મીરાએ આખીર એમ કહેવાય ભક્તો વૃંદાવને છોડી દીધું. મીરા આવે છે એ દ્વારિકાની અંદર. મીરાએ દ્વારિકામાં આવીને જીવન વ્યતીત કરવા લાગ્યા. પણ મીરાને સમાજ સાથે કોઈ સંબંધ નથી. મેવાડ શું કરે છે, દુનિયા કઈ લેવલથી જીવે છે, એનો કોઈ મતલબ નથી. પણ યાદ રાખજો, જે દિવસે સંસારની માર્કેટો છોડીને ખૂણામાં જઈને ભજન કરીએ છીએ ને, તે દિવસે સમાજ એકાંતમાં સુખે ભજન કરવા નથી દેતો. પૂછજો મુક્તાનંદ સ્વામીને, અમદાવાદની અંદર દ્વેષી લોકોએ ઝેર ખવડાવવાના પ્રયાસો કર્યા હતા. અને ત્યારે આ સમાજ કેવો છે, જે દિવસે સમાજ તમારો વિરોધ કરે, લખી રાખજો, જ્યારે જ્યારે સમાજ તમારો વિરોધ કરે તે દિવસે દુખી ન થતા. તે દિવસે આ શાસ્ત્રના શબ્દોને યાદ કરજો કે તમે પ્રોપર રસ્તા ઉપર છો, તમે રાઈટ રોડ પકડ્યો છે, તમે જે માર્ગ ઉપર ચાલો છો એ બિલકુલ બરોબર છે. કારણ વિરોધ એના જ થાય, પગ એના જ પકડીને પાછા પાડવામાં આવે જે માણસ પોતાનાથી આગળ જતો હોય. હે, તમારી પ્રગતિને જોઈ નથી શકતો ત્યારે સમાજ ઈર્ષા અને અદેખાઈમાં સળગતો હોય છે. પણ મેવાડમાં મીરા ગઈ પછી દુષ્કાળો પડ્યા છે. અને એટલા માટે શાસ્ત્રોનો મત છે ભક્તો, કોઈ સજ્જન, કોઈ સાધુ, કોઈ ભગવાનનો ભક્ત જે સ્થાનની અંદર રહે છે ને, એ સ્થાન ભગવાનના ભક્તના પ્રભાવથી એ ચારે તરફ લીલો છમ રહે છે. એ ભક્તિના પ્રભાવથી સદાયને માટે સારું વાતાવરણ સર્જાતું હોય છે. અને જ્યારે જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ કહેવાતા બુદ્ધિશાળીઓએ જે દિવસે ભગવાનના ભક્તનો વિરોધ કર્યો છે ને, તે દિવસે સ્થાન દિવ્ય હોવા છતાંય ઉજળ રણ જેવા બની ગયા છે. આ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધી છે. વરસાદ ન વરસો, મીરાના અપમાનથી આખી એ રાણો દુખી થયો. બ્રાહ્મણોને બોલાવીને પૂછો હવે શું કરવું. ત્યારે એમ કહેવાય ભક્તો, પવિત્ર ભૂદેવો એમ કહ્યું, મીરાનું અપમાન થયું છે એટલે વરસાદ વરસતો નથી. ફરીવાર જો એ જ મીરાને મેવાડમાં લાવવામાં આવે તો વરસાદ વરસી શકે. શું એને ઈશ્વર સાથેની આરાધનાનો સૂર મેળવો છે. અને આ બાજુથી બ્રાહ્મણો મીરાને લેવા માટે દ્વારિકા નગરી ગયા. ભારતના પશ્ચિમ તટે આવેલી એ સુંદર મજાની દ્વારિકાધીશની સુવર્ણની નગરીમાં મીરા દરરોજ જગતગુરુ મંદિરમાં રહી, હાથમાં કડતાલ લઈ નાચી અને ઈશ્વરનું આરાધન કરે. બ્રાહ્મણ મેવાડથી આવ્યા, મીરાને મળ્યા. મીરા, મેવાડના ભૂદેવના પ્રણામ છે. હા ભૂદેવ પ્રણામ. મીરા, તારે મેવાડ આવવું પડશે. જો ભગવાનનો ભક્ત કેવો હોય. અને એ વખતે મીરા કહે છે કે જો હું ભગવાન કૃષ્ણની અનુમતિ લઈ લઉં, જો દ્વારકાધીશ જો હા પાડે તો મીરા મેવાડ આવવા તૈયાર છે. અને તે દિવસે ગદગદિત થઈ, દ્રવિત બની અને બ્રાહ્મણ એટલું જ કીધું તું, મીરા, તારે મેવાડમાં રાણા માટે નથી આવવાનું, તારે મેવાડની અંદર આવવાનું છે મૂંગા અને અબોલા પશુ પંખીઓ માટે, સમાજના સજ્જનો માટે. મીરા, તારે દ્વારિકાથી ફરીવાર મેવાડ આવવું પડશે. કોઈ વિરોધ નથી. આખી મીરા એમ કીધું, ભગવાન દ્વારિકાધીશને પૂછી લો. પણ એ દ્વારિકાધીશની મૂર્તિ, આમાં ઘણા દ્વારિકાએ જઈને દર્શન કર્યા છે. દ્વારિકાધીશની મૂર્તિનો પ્રસંગ છે ભક્તો. એ ડાકોરનો ભગત છે, દરરોજ દર્શન કરવા દર વર્ષે એકવાર આવતો. પણ ઉંમર થઈ ગઈ તે દિવસે દ્વારિકાધીશને એમ કીધું હતું કે દ્વારિકાધીશ, હવે આવવું સંભવ નથી. અવસ્થા થઈ ગઈ, શરીર વૃદ્ધ થઈ ગયું.
ગાડું લઈને જાતો અને દ્વારિકાધીશના દર્શન કરીને ડાકોર પાછો આવતો. આ વર્ષ છેલ્લું છે, ગામના લોકોએ ગાડાની વ્યવસ્થા કરી દીધી અને આજ ડાકોરનો ભક્ત દ્વારિકાધીશના દર્શને આવ્યો. દર્શન કર્યા, દ્વારિકાધીશને વિનંતી કરી, દ્વારિકાધીશ આપનો દાસ વર્ષોની આ પ્રતિજ્ઞા છે, દર વર્ષે તારા દર્શને આવું છું, આવતા વર્ષે એ દર્શનની રાહ નહીં જોતા આવે. આ તારો ભગત આવતી વર્ષે નહીં પહોંચી શકે. અને ભક્તો ઇતિહાસ છે, પ્રસંગ છે કે ગાડું લઈને આવેલો એ ડાકોરનો ભક્તને દ્વારિકાધીશે દર્શન દઈ અને કહ્યું છે, ચિંતા ન કરતો, આવતીકાલે હું તારી સાથે ગાડામાં આવીશ. અને ભક્તો સવારનો સમય થાય અને એ દ્વારિકાના ગુગળી બ્રાહ્મણોને ખબર પડી ગઈ કે આની ભક્તિથી ભગવાન એની સાથે વાતો કરે છે. આ વૃદ્ધ થયો છે, લખેન દ્વારિકાધીશની મૂર્તિને લઈને જતો ન રે. ગુગળી બ્રાહ્મણો જાગે છે અને ભગવાને કીધું, ચિંતા ન કરો, સૂઈ જાઓ. ભગવાનને સુવાનો સમય થયો. સવારે બ્રહ્મ મુહૂર્ત થયું, ભગવાન જાગ્યા, ડાકોરના ભગતને જગાડ્યા, ગાડાની અંદર મૂર્તિના રૂપમાં બેસી અને ભગવાન દ્વારિકાથી થઈ ડાકોર પહોંચી ગયા. અરે દ્વારિકાધીશનું મંદિર એમ કહેવાય છે ભક્તો, દક્ષિણ દિશા તરફ હતું, પશ્ચિમ તરફ હતું અને પૂર્વ દિશામાં થયું. એક ભક્તના પ્રેમ ભક્તિના તાતણે મંદિરની દિશાઓ બદલી જાય. આ તાકાત, આ શક્તિ એ ભગવાનની ભક્તિમાં છે. આજ મીરા હાથમાં કડતાલ લઈ અને નાચી ભક્તો દ્વારિકાધીશ પાસે નાચતી મીરાએ. આજ મીરાના હાથમાં રહેલી કડતાલનો સૂર નથી નાચતો, પણ ભક્તો ઇતિહાસ એમ કહે છે મીરાનું એક એક અસ્તિત્વનું રૂવાડું નાચી રહ્યું છે. જેમ તરસા માણસને તરસ તો ઘણી વાર લાગી હોય, પણ રાજસ્થાનના રણમાં સવારથી ચાલતો હોય, આખો દી ચાલે અને પછી જે તરસની એ અનુભૂતિ જેમ શરીરના એક એક રૂવાડાઓને થાય. તરસ શું કહેવાય એ ગળાને જ નહીં, આખા શરીરને થાય. એમ આજ પ્રભુ દર્શનની પ્યાસી મીરાએ હાથમાં કડતાલ લઈ અને આ દુનિયાની અંદર છેલ્લું નૃત્ય કર્યું. દ્વારિકાધીશની રજા માગી અને મીરા નાચી છે. હે પગ ઘૂંઘરે બાંધ મીરા નાચી રે, પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. છૂમ છન નન નન છૂમ છન નન નન છૂમ છન નન નન છૂમ છન નન નન છૂમ છૂમ છન નન નાચી રે મીરા. છૂમ છૂમ છન નન નાચી ઘૂંઘર બાંધ મીરા નાચી રે, પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण की आप ही हो गई दासी रे, आप ही हो गई दासी. घूंघर बांध मीरा नाची रे, पग घूंघर बांध मीरा નાચી રે. મીરા દ્વારિકાધીશના મંદિરમાં હાથમાં કડતાલ લઈ આજે નાચે છે. આ બાજુ મેવાડથી આવેલા બ્રાહ્મણે પ્રતિજ્ઞા કરી, મીરા જો તું નહીં આવ તો યાદ રાખજે, આ મેવાડનો બ્રાહ્મણ આ સમુદ્રની અંદર પોતાના દેહને ડુબાડી દેશે. અને ત્યારે મીરાએ સર્વ જીવના હિત માટે
નાચતી મીરાનું નૃત્ય ભક્તો આજ દ્વારિકાની સારી જનતા જગતગુરુના મંદિરમાં પહોંચી ગઈ. નાચી રહી છે મીરા, પણ નાચતી મીરાનું એ નૃત્ય એ ભક્તો આખી પ્રકૃતિને નચાવી દીધી છે. મીરા દેહભાન ભૂલી ગઈ. દ્વારકાધીશને કરગરીને કહી રહી છે, હે દ્વારિકાના નાથ, હે રણછોડરાય, શું તારી ઈચ્છા છે? જો તારી મંજૂરી હોય, તારો હા હોય, તો જગતગુરુના મંદિરમાં વિરાજનાર હે દ્વારિકાધીશ, મીરા તારી સંમતિના સુરે મેવાડ જવા તૈયાર છે. અને ત્યારે નાચતી મીરાનું નૃત્ય આજે એટલું બધું પુરજોશની અંદર મીરા નાચે છે ભક્તો. જગતગુરુ મંદિરની અંદર રહેલી ઝાલરોના એ આપ મેળે રણકાર થવા લાગ્યા. નાચતી મીરાએ ભગવાન દ્વારિકાધીશને પૂછી લીધું, બતાવ તારી શું ઈચ્છા છે? અને ત્યારે એ જ સમયે એ જ મૂર્તિમાંથી દ્વારિકાધીશે હાથ લાંબો કર્યો અને મીરાને સદેહે પોતાના સ્વરૂપની અંદર ખેંચી લીધી છે. मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, गिरिधर नागर, गिरिधर नागर, मीरा कहे प्रभु निधा ग ग ग निधा ध निधा ग ध निधा 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 ग ग ग ग ग ग ग ग ग निधा ध निधा 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 मिले अविनाशी रे, सहज मिले अविनाशी रे, पगे भोकर रे, ओम चन नन नन चोम चन नन नन चोम चन नन 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 चोम चोम चन नन चोम चोम चन નાચતી મીરા ક્યાં અદ્રશ્ય થઈ ગઈ, કોઈ દ્વારિકાધીશને ખબર ન પડી. આ બહુ દૂરનો પ્રસંગ નથી, હમણાંનો જ પ્રસંગ છે. મૃત્યુ પછી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય એવા ઇતિહાસ અને પુરાણોમાં એક બે નહીં હજારો પ્રસંગ છે. પણ સદેહે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય, ભગવદ સ્વરૂપની અંદર વિલીન થઈ જાય એવો અજોડ દાખલો એ મીરાના નૃત્યનો છે ભક્તો. ત્યારે મીરા એમ કે સહજ મિલે અવિનાશી હૈ. આ ભક્તિની સાચી પરિભાષા છે. ભક્તિના માર્ગની અંદર યાત્રા કરતા સાધકની સાવધાની કેવી હોવી જોઈએ, એક મીરાનું જ્વલંત ઉદાહરણ છે. અને યાદ રાખજો, એ જ માણસ ભક્તિ કરી શકે જેને શરીર ઉપરનો અહંકાર અને અભિમાનની ગાંઠો છૂટી ગઈ હોય. હજી જેને હુંપણાનું મારાપણાનું ભાન હોય એ કોઈ દી નાચી ન શકે અને નાચનાર નટવર જગદીશને કોઈ દી રાજી ન કરી શકે. વડોદરાની બજારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મા જેવા સાધુ એટલે મુક્તાનંદ સ્વામી નાચ્યા હે. નાચ્યા એમ નહીં, નાચતા નાચતા મુક્તાનંદ સ્વામીએ એ પગ કંકુવાળા કરી અને એવું નૃત્ય કર્યું, ત્યાં હાથીનું ચિત્ર બનાવી દીધું. અને છતાં એ જ વડોદરાનો સમાજ હતો જેણે કીચડ ઉડાડ્યો હતો, જેણે ઝેર પાઈ અને મૃત્યુના મુખ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા.
કહેવાનો આશય એ છે ભક્તો, જગત યાદ રાખજો, આપણે સાધના કરીએ ને રાજી થાય એવો દૂર દૂર સુધી, જેમ રાજસ્થાનમાં રણની અંદર પાણીની આશા ન રખાય, એમ આ જગત પાસે આશા રાખવી એ ક્યારે સંભવ નથી. ભક્તિના માર્ગમાં તો એકલા નીકળી જવું પડે. અને ત્યારે આ દેવી ભાગવતની કથા, શક્તિ આરાધનાની કથા, અહીંયા સુત પુરાણીએ શૌનક ઋષિને ન જીતી શકાય એવો, જેનું નામ જ દુર્ગમ છે, આવા દૈત્યના વિનાશના વધની કથા, એટલે સાધનાના માર્ગમાં પાપા પગલી કરી અને ચાલતો એ પથિક, એને ભગવાનની ભક્તિ વિશુદ્ધ ભાવથી કરવાની ભક્તિ, એટલે દુર્ગમ દૈત્ય ઉપર વિજયની કથા છે આ. હવે આગળની કથા કહે છે, વિસ્પંદી શિરો સૌ યદા જાતો જનાર્દન ધાતા પરિક્રમા પ્રાપ્તો મૃદુમ દ્રષ્ટવા હરિ તતઃ. શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓ કહે છે કે હે ઋષિઓ, આપે અમે એ વાત કહી હતી કે સ્વયં ભગવાન નારાયણના કાનમાંથી જન્મેલા મધુ અને કૈટભના વિનાશની કથા એમને સવિસ્તાર કહો. અને ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે કે હે ઋષિઓ, ભગવાન નિદ્રાધીન છે, નિદ્રા પણ એક શક્તિ છે. સ્વયં ભગવાન પણ અહીંયા શક્તિના લીધેથી નિદ્રા અવસ્થાની અંદર પોતાને આંગણે આવેલા બ્રહ્મા પણ ક્યારના પહોંચી ગયા છે, એનાથી બ્રહ્મા પણ હજી એ સ્વયં નારાયણ અપરિચિત છે. આખીર બ્રહ્માજીએ એ નિદ્રાવસ્થાને દેવીને પ્રાર્થના કરી નારાયણ જાગે છે. બ્રહ્માજી હર્ષ વિભોર બન્યા છે. ગદગદિત કંઠે બ્રહ્માએ સ્વયં નિદ્રા દેવીની સ્તુતિ કરી છે. નિંદ્રા છે ને, નિદ્રા એ સરાહનીય પણ છે, પણ ટાણે આવી જાય તો આખી રાત પડખા બદલો 5 વાગે ઊંઘ આવે, એ ઊંઘ સરાહનીય નથી. ભગવાનના ભજનની અંદર જો વિક્ષેપ અને આદેશ કરતી હોય તો એ નિદ્રા નથી, એ સ્વયં યાદ રાખજો મધુ ને કૈટભ છે, અસુર છે. અને ત્યારે અહીંયા ચોક્કસ કહી શકાય, જેમ બ્રહ્માએ પ્રાર્થના કરી અને પ્રાર્થનાના ફળ સ્વરૂપે સ્વયં નારાયણ જાગે છે. નિદ્રામાંથી જાગ્રત થયેલા નારાયણ કહે છે, હે બ્રહ્મન, આપ તપનો અને જપ તપ અને ધ્યાન ધારણાનો ત્યાગ કરી આપ શા માટે અહીં સુધી આવ્યા છો? આપના ચહેરા ઉપર જોતા મને ભયભીતાના, વિહવળતાના, ઉગ્રતા, વ્યગ્રતાના દર્શન થાય છે. આપ આટલા બધા ભયભીત છો, એનું કારણ શું છે? બ્રહ્માજી કહેવા લાગ્યા, હે પ્રભુ, મારા ભયભીતપણાનું કારણ છે આપના જ કાનના મળમાંથી, મેલમાંથી જન્મેલા મધુ ને કૈટભ, જેની ઉત્પત્તિ એ મારા નાશનું કારણ થવા જઈ રહ્યું છે. માટે હે પ્રભુ, આપ સિવાય કોઈ મારા રક્ષણના કરનારા નથી. આપને આશ્રયદાતા માની અને આપ સુધી આશા લઈને આવ્યો છું. આમ જ્યાં ભગવાન બ્રહ્મા અને નારાયણ આ બંનેનો દિવ્ય સંવાદ ચાલે છે, અને ત્યારે એ વખતે બ્રહ્માના ભયનું કારણ ભગવાન નારાયણે સાંભળ્યું. ભગવાન નારાયણ બ્રહ્માને કહેવા લાગ્યા, બ્રહ્મન, આ ભયભીત ન થાવ, આપને વિહવળ થવાની જરૂર નથી. એ મધુ અને કૈટભ સાધનાઓ કરી, દેવીના વરદાનને પ્રાપ્ત કરી, અને જ્યારે સ્વેચ્છાચારી બન્યા છે ત્યારે હું ટૂંક સમયની અંદર, આપ ચિંતા છોડી દો, હું એનો નાશ કરી દઈશ. મારા વડે એનો વિધ્વંસ થશે. આમ નારાયણે જે આશ્વાસનના શબ્દો બ્રહ્માને કીધા, અને એ જ વખતે મધુ અને કૈટભ ચતુર્મુખ બ્રહ્માને શોધતા શોધતા ભગવાન નારાયણ જ્યાં શેષ શૈયાની અંદર સૂતા છે ત્યાં પહોંચી ગયા. મધુ અને કૈટભે આવી અને આવતાની સાથે જ ચતુરાનન બ્રહ્માને એ યુદ્ધ માટેનું આવાહન આપ્યું છે. હે ચતુરાનન, હે કમળ ઉપર વિરાજમાન થનાર બ્રહ્મા,
આપ અહીંયા શેષ નારાયણની એ શૈયાની અંદર પોઢેલા નારાયણ પાસે આશ્રય માટે, જીવ બચાવવા માટે આવ્યા છો, પણ યાદ રાખજો બ્રહ્મન્ય સંભવ નથી. અને આમ વરદાન મેળવીને ઉન્મત્ત થયેલા મધુ ને કૈટભે સૌ પ્રથમ ભગવાન બ્રહ્માજીને અને નારાયણ બંનેને એ યુદ્ધ માટેનું આવાહન આપ્યું છે. હે ચતુરાનંદ બ્રહ્મા, જો તારી ઈચ્છા હોય તો અમારી સામે પણ યુદ્ધ કરી શકે, અને આ તો કાં તો પછી નારાયણ સાથે યુદ્ધ કરી શકે છે. આ બંને દુષ્ટમતીના દૈત્યોએ શ્રી હરિના વચનો સાંભળ્યા છે. ભગવાન નારાયણ જેની મતિ ભ્રમિત બની છે, આવા બંને દાનવોને ભગવાન નારાયણ કેવા લાગ્યા છે, હે દાનવો, તમારી ઈચ્છા યુદ્ધની છે તો હું તમારા સંકલ્પને અવશ્યમેવ પૂરા કરીશ. અને તમારે યુદ્ધ કરવું હોય તો ચતુરાનંદ બ્રહ્મા સાથે નહીં, નારાયણ ભગવાન કહે છે, હે મધુ કૈટભ, તમારે યુદ્ધ કરવું હોય તો નારાયણ તમારી સામે યુદ્ધ માટે આવાહન આપે છે. આ દેવી ભાગવત હોય ચાહે ભાગવતજી હોય, એમાં અસુરોના યુદ્ધનો પ્રસંગ આવે. આ બે સામે સામે પક્ષે લડતા તમને વારંવાર એ સંવાદના રૂપમાં અહીંયા દર્શન થાય છે. ત્યારે વચનામૃતની અંદર રોજકાના કાકાભાઈએ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને પ્રશ્ન પૂછ્યો છે. હવે આ નારાયણનું યુદ્ધ હતું, મધુ અને કૈટભનું યુદ્ધ હતું. આ તો હજારો વર્ષો થયા, પણ હજારો વર્ષ પછી આજના સમયમાં 2019માં આપણા જીવનમાં ક્યાંય આવું યુદ્ધ ચાલે છે? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનને રોજકાના કાકાભાઈ પ્રશ્ન પૂછે, ભગવો, હે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, આ એક જ શરીરમાંથી એક હા પાડે છે એ કોણ છે, અને એક ના પાડે એ કોણ છે? જે હા પાડે છે ભગવાનની કથામાં જવાની, ભગવાનની ધૂનમાં જવાની, આત્મકલ્યાણના સાધનો સિદ્ધ કરવાની હા પાડે એ દેવ છે. અને ભગવાનના મંદિરમાં જતા જે અંદરના વિચારો રોકે છે એ સ્વયં દૈત્યો છે. આપણા જીવનમાં આવું યુદ્ધ થાય. ઘણી વખતે આપણે સાંજે નક્કી કર્યું હોય આવતીકાલે કથામાં જવું છે, સવારે ધૂનમાં જવું છે, બરોબર અલાર્મ મૂક્યો હોય, જાગી ગયા હોય, અને પછી એમ થાય કાંઈ નહીં, આજ નહીં કાલ જાશો. આવો જેદી પડતો વળતો વિચાર આવે તેદી યાદ રાખજો દૈત્ય જીતી ગયા અને દેવતા હારી ગયા. આવું યુદ્ધ આપણા જીવનમાં એક બે વાર નહીં, દિવસમાં અનેક વાર થાય છે. અહીંયા કથા મંડપ સુધી આવતા હોઈએ, બહુ નજીક પહોંચી ગયા હોય, કોઈનો ફોન આવે, વળી જતા રહીએ, વળી વચ્ચે કોઈ ભાઈબંધ મળી જાય, આજે નથી જવું, કાલ જાશું. હજી સ્વામી 25 તારીખ સુધી કથા જ કહેવાના છે. આ સમજી રાખવાનું, આ બધા જ દૈત્યના પરિવારો છે. આ તો તમને ખાલી પરિચય કરાવ્યો, પછી તમારે કેવી મિત્રતા રાખવી એ તમારા ઉપર છે. સ્વામિનારાયણ ભગવાનનો આપેલો પ્રશ્નનો ઉત્તર છે. આત્મ તત્વ ચાહે છે કે આ પંચભૂતના પિંજરામાંથી મુક્ત થઈ જાઓ અને અક્ષરધામનો અધિકારી બની જાઓ. પણ અનંત જન્મ જન્મ જૂના આ જીવના કરેલા નાના મોટા પાપ અને અપરાધો અને અજ્ઞાનને લીધેથી જીવને ખોટા દુર્વિચારો રૂપી દૈત્યો ભવબંધનમાંથી મુક્ત થવા દેતા નથી. મધુ અને કૈટભ એ આપણા જીવનની અંદર ખરાબ વિચારો આવનારા એ દૈત્યો જ છે. પેલો સામે દૈત્ય આવતો હોય એને તો ઓળખી શકાય, પણ આ અંદરથી આવે એને કેમ ઓળખવાય? પોતાના ન હોય એ શત્રુ થાય એનો તો સ્વીકાર થાય, પણ ઘરના જ જ્યારે શત્રુ બની જાય તે દિવસે કઈ તલવારી તો લેવાય નહીં. તે દિવસે ક્યાં જાવું કયો? અને એટલા માટે જ્યારે પોતાના જ અંદરના જ આંતરિક વિચારો મોક્ષ માર્ગની અંદર અવરોધ કરે તે દિવસે બાપ આવા સત્સંગ સરોવરમાં પહોંચી જાજો, તમારું સર્વ પ્રકારે રક્ષણ થશે. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને જીવા ત્યાં સુધી સત્સંગ કથા વાર્તાની હેલીઓ કાયમ ચડાવી. તે પોતાના સાધુઓને આજ્ઞા કરી દરરોજ કથા વાર્તા સત્સંગ કરજો.
આજ અહીંયા દુર્ગમ દૈત્ય અને ભગવાન નારાયણની સામે યુદ્ધ માટેનું આવાહન સ્વીકાર્યું છે. ભગવાન શ્રી હરિના વચનો સાંભળ્યા, અસુરોના નેત્રો લાલચોળ બન્યા છે. જીવનમાં પહેલી વાર પોતાની સામે યુદ્ધનો પડકાર ફેંકે એવા એક એને નારાયણ મળ્યા હતા. એ શબ્દ પહેલી વાર સાંભળ્યા, ક્રોધાવેશમાં આવે છે, આખો લાલચોળ બને છે. અભિમાનથી ચકચૂર થયેલો આજ મધુ ને કૈટભ બંને ભગવાન નારાયણની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. આ બાજુ ભગવાન નારાયણ એ યુદ્ધનું આવાહન આપ્યા પછી સૌ પ્રથમ દેવી ભાગવતમાં લખ્યું છે કે મધુ નામનો દૈત્ય ભગવાન નારાયણની સામે યુદ્ધ કરવા તૈયાર થયો. મધુ અને ભગવાન નારાયણનું બંનેનું દ્વંદ્વ યુદ્ધ થયું. દ્વંદ્વ યુદ્ધ થાય છે, મલ્લ યુદ્ધ થઈ રહ્યો છે. યુદ્ધ થતા થતા મધુ નામનો દૈત્ય થાક્યો છે. મધુ દૈત્ય થાકે એટલે કૈટભે આવીને ભગવાન નારાયણ સાથે યુદ્ધ શરૂ રાખ્યું. કૈટભ થાકી જાય એટલે ફરીવાર મધુ આવે, મધુ જતો રહે, કૈટભ આવે. આ રીતે બંને અસુરો વારાફરતી બદલતા રહે છે અને ભગવાન નારાયણની સામે યુદ્ધ કરે છે. અને ત્યારે સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, હજારો વર્ષો વ્યતીત થયા, આખીર ભગવાન નારાયણ પણ મધુ અને કૈટભના દ્વંદ્વ યુદ્ધથી થાક્યા છે. આ યુદ્ધની અવધિ બતાવવામાં આવી કે 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ મધુ અને કૈટભનું 5000 વર્ષનું યુદ્ધ છે. પણ તમને એક વાત કહું, આનાથી પણ વધુ આપણું યુદ્ધ ચાલે છે. ખબર તમને? આને 5000 વર્ષ થયા, આપણે 84 લાખ જન્મથી યુદ્ધ કરીએ છીએ. આપણને 5000 એમ થાય આટલા બધા, પણ 84 લાખ જન્મનો હિસાબ કરો તો હજી આપણે પણ આવી આસુરી વૃત્તિ રૂપી મધુ ને કૈટભની સામે આજે આ સેકન્ડે લડી છે. અને ત્યારે ભગવાન નારાયણ થાક્યા છે. આપણે લડીએ છીએ ને, આપણી સાથે ભગવાન નારાયણ હાજર છે. ભગવાન ચાહે છે આમાં દૈવી શક્તિની જો વૃદ્ધિ થાય ને તો જીવને સુખીઓ કરીને અક્ષરધામમાં લઈ જાવે. પણ જીવ ભગવાનનું ભજન કરવા માટે કટિબદ્ધ નથી થતો. અને અહીંયા વર્ષો જતા પરાક્રમી દૈત્યો થકી ભગવાન નારાયણે એ વખતે બંને દૈત્યોને કહ્યું, દૈત્યો તમે બંને આગળ પાછળ મારી સાથે યુદ્ધ કરો છો, પણ તમને ખબર છે યુદ્ધનો નિયમ છે કે જે માણસ થાકી ગયો હોય અને સામેના પક્ષની અંદર 2 વ્યક્તિ હોય અને સામે એક જ હોય, ત્યારે યુદ્ધ ધર્મનો નિયમ છે થાકેલા ઉપર કોઈ દિવસે પ્રહાર ન થાય. અને એ વખતે નારાયણના શબ્દો મધુ અને કૈટભની બુદ્ધિ સુધી પહોંચ્યા. એને એમ થયું વાત તો બિલકુલ ન્યાય અને તર્કયુક્ત છે. આખીર ભગવાન નારાયણ એમ કહે છે મને થોડા વાર માટે વિશ્રાંતિ આપો. મધુ અને કૈટભે યુદ્ધ સંકેલી લીધું. ભગવાન નારાયણ થોડી વાર માટે જળની અંદર વિશ્રામ લેવા માટે બેઠા છે. મહાસાગરના તળિયે નારાયણ વિશ્રામ તો નથી કરતા, પણ વિચાર કરે છે કે યુદ્ધ તો અમે ઘણાઈની સાથે કર્યા, પણ એક સામાન્ય આ દૈત્યો જેની સાથે છેલ્લા 5,000 વર્ષથી યુદ્ધ કરો અને છતાંય પરાસ્ત ન થાય, આનું કારણ શું? નારાયણ વિચારે ચડ્યા છે. આખીર આ પહેલી બાજુ મધુ ને કૈટભની સાથે 5000 વર્ષનું યુદ્ધ હતું. આજે ભગવાન નારાયણ પોતે મનની સાથે વિચારોના યુદ્ધે ચડ્યા છે. અને એટલા માટે જ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો, જીતમ જગત કે ન મનોહિ ન, જેણે પોતાના મનને જીતી લીધું છે એને આખા વિશ્વને જીતી લીધું છે. આ જગતને જીતનારો તો વીર કહેવાય, પણ મનને જીતનારો મહાવીર કહેવાય. આંતરિક શત્રુઓ પર વિજય મેળવવો બહુ દુષ્કર છે ભક્તો. અને ત્યારે
ભગવાન નારાયણને અચાનક વિચાર આવ્યો છે કે આ દૈત્યો સાથે આટલો દીર્ઘ સમયથી યુદ્ધ કરું છું અને છતાંય પરાસ્ત નથી થતા. એનું કારણ મને એ દેખાય છે કે આ દૈત્યએ માં જગદંબાની આરાધના કરી અને જગદંબા પાસેથી એને દિવ્ય વર મેળવ્યા છે, સ્વેચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કર્યું છે. માટે હજી હું 10,000 વર્ષ સુધી યુદ્ધ કરું તો એનું મૃત્યુ સંભવ નથી. આ અવધિનો તમે કેલ્ક્યુલેશન કરો અને એક બાજુ ભગવાનની ભક્તિનું કેલ્ક્યુલેશન કરો તો અલ્પ સમય માટે કરેલી ભગવાનની ભક્તિ એ મહદ કાળના યુદ્ધની સામે એ સૂક્ષ્મ બની જાય છે. એ પ્રભાવ ભગવાનની ભક્તિનો છે. ભગવાનની ભક્તિમાં એ દિવ્ય શક્તિ રહેલી છે. ભક્તો, પૂછજો ક્યારેક ધ્રુવને, ક્યારેક પૂછજો પ્રહલાદને, જેણે કાળના માથા ઉપર પગ મૂકી અને ભગવાનના ધામ સુધી ગયા. આ શક્તિ ભગવાનની ભક્તિની હતી. ભગવાનના ધામમાં જવા માટે મૃત્યુ પણ જ્યાં પગથિયું બનીને પથરાઈ જતું હોય, શક્તિ ભગવાનની ભક્તિમાં છે. ત્યારે ભક્તો, જ્યારે સમય મળે, ઈશ્વરે સદબુદ્ધિ આપી હોય અને જ્યારે જ્યારે આવા જ્ઞાન યજ્ઞો થતા હોય ત્યારે આ જ્ઞાન યજ્ઞની અંદર તનથી જોડાજો. કથાનો લાભ લઈ શકો તો લેજો. કથા સુધી ન પહોંચાય અને કોઈ તમને પૂછે આયોજન કેવું છે તો મનથી જોડાજો. સારામાં સારું છે, જવાય એવું છે, પહોંચી શકાય એવું છે. અને ઈશ્વરે તમને સંપત્તિ આપી હોય ને તો આવા જ્ઞાન યજ્ઞની અંદર એકાદ સંપત્તિની આહુતિ આપજો. તમારું તન, તમારું મન, તમારું ધન પવિત્ર બની જશે. આજ જેમ મીરા એમ કે સહજ મિલે અવિનાશી, એમ સહજતાથી આવો દૈવી યોગ પ્રાપ્ત થયો છે. એક બે જન્મના સહારે નહીં. ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ મેં. આ પરગતિની પ્રાપ્તિ માટે એક જન્મના સુકૃત ઓછા પડે, 2 જન્મના ઓછા પડે, 5, 50, 500 જન્મના ઓછા પડે તો અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મોના સુકૃતો એક સાથે ફળ આપવા માટે ઉદય થાય છે. ત્યારે આવો દિવ્ય યોગની પ્રાપ્તિ થાય. આ શ્લોકને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં 1-2 વાર નહીં, અનેક વાર યાદ કર્યો છે. પ્રસાદીનો બનાવીને આપ્યો છે. અને ત્યારે ભગવાન નારાયણને એમ થયું, ભક્તિનો, વાગમંત્રનો આટલો બધો પ્રભાવ. યાદ રાખજો, જે નારાયણની મૂર્તિમાં શક્તિને તાકાત નથી, એ નારાયણના નામમાં શક્તિને તાકાત છે. મૂર્તિને માળા પહેરાવીને ભગવાનના ધામને પામ્યા હોય એવા તો વેઢે ગણાય એટલા છે. પણ હરિનામ સંકીર્તનનો સહારો લઈ અને ભગવાનના ધામ સુધી પહોંચ્યા હોય એવા તો ઇતિહાસો અને પુરાણોના પ્રસંગો પડ્યા છે. અને એટલે જ તુલસીદાસજી કહે છે, કલયુગ કેવલ નામ આધારાય. કલયુગની અંદર હરિનામથી વધીને બીજો કોઈ સહારો નથી. હું તો ત્યાં સુધી કહું ભક્તો, આ જગતની અંદર આવતા જગતના વિરોધો હોય, વંટોળિયાઓ હોય, ગમે તેવી આપત્તિઓ હોય, એ આપત્તિઓની સામે નહીં તો તમારો સંબંધ કામમાં આવે, નહીં તો તમારી સત્તા કે બુદ્ધિ કામમાં આવે, એ વખતે હરિનામ સંકીર્તનનો સહારો રાખજો. ગમે તેવી વિપત્તિ આપત્તિઓ હશે, એ આપત્તિઓની વચ્ચે તમને માર્ગ હરિનામ સંકીર્તનનો સહારો આપશે. શું કર્યું હતું જલારામ બાપાએ? હરિનામની હાલ લઈ તો જગાડી. ત્યાં ભગવાન કુટિયા સુધી આવ્યા શબરીની. કેમ? એની પાસે સાધના હતી હરિનામ સંકીર્તનની. આ જગતની અંદર જેણે જેણે નારાયણના નામમાં વિશ્વાસ મૂકી અને પોતાનું સર્વસ્વ જીવન ભગવાન હરિનામ સંકીર્તનમાં જોડી દીધું, એ સમસ્ત જગતના જીવો તરી ગયા છે. ઇતિહાસો નહીં, પુરાણોની અંદર એના પ્રસંગો લખવા પડ્યા છે.
અને ત્યારે ભગવાન નારાયણને એમ થયું શું એ ભક્તિની તાકાત છે, અને એટલા માટે જ સતીને કહેવું પડ્યું છે સમય મળે તેથી સાધના અને ભગવાનની ભક્તિ કરી લેજો. हे लूटना है तो लूट ले, हरि नाम की लूट, फिर पीछे पछताएगा जब प्राण जाएगा छूट. नानक नशाना रहे दीन यरुरा, भांग तमाकू अमल तो उतर जात प्रभा. ओम कहे में अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. ओम कहे में अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. हो सत हरि भजन, हाँ सत हरि भजन जगत सब सपना. सत हरि भजन जगत सब सपना. सिया राम राम बोलो, 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 सिया राम राम बोलो. સ્વયં ભગવાન શિવ ભવાની કઈ દેવી આ જગત તો સ્વપ્ન છે, હરિનામનો સહારો એ સહજ સુખની પ્રાપ્તિનું માધ્યમ છે. આ મૃત્યુ લોકના માનવીને અમૃત જેવું ભગવાનના ધામની પ્રાપ્તિ સુધીમાં જો કોઈ દિવ્ય માર્ગ હોય તો હરિનામ સંકીર્તનનો છે. કારણ કળિયુગની અંદર એક તો અલ્પાયુષી જીવન, જાજુ જીવાય નહીં, અને જેટલું જીવી છે એટલું સ્વસ્થતાથી જીવાતું નથી. કા ડાયાબિટીસ આવી જાય, કા ડેન્ગ્યુ આવી જાય, કા સ્વાઇન ફ્લૂ આવી જાય, અને આમાંથી કાંઈ ન આવે તો આડોશી પાડોશી તો આડા આવે છે. હવે આટલી બધી ઉપાધિઓની વચ્ચે સ્વસ્થતાથી અને મસ્તતાથી જીવવાનું છે, પણ જ્યારે ફોટો પાડતા હોય અને ત્યારે કોઈને એમ કેવું પડે હસજો, એમ કોઈને ન કેવું પડે. પણ એ વખતે તમે હસો તો ફોટો કેવો આવે હે? યાદ રાખજો, જેમ તમે મોલમાં જાઓ ને ત્યારે લખેલું હોય છે કે તમે સીસી કેમેરાને એ નિગરાનીમાં છો, એના નજર કેદમાં રહો છે ને, પણ એ કેમેરાઓ છે ને લાઇટ જતી રહી બંધ થઈ જાય. આ જગદીશ્વરનો કેમેરો તો જીવી ત્યાં સુધી ફોટા જ પાડે છે આપણાઓ. એટલે કીધું લૂંટના હે તો લૂંટ લે, હરિ નામ કી લૂંટ હે. આ જગદીશ્વરનો જગત એ મેગા મોલ છે, આમાંથી લૂંટવા જેવું કઈ હોય તો સન્માન નથી. હરિનામ સંકીર્તન લૂંટવા જેવું છે. લૂંટી લીધા જેણે જેણે લૂંટપાટ કરી લીધી, અને લૂંટનારો કાયમને માટે શ્રીમંત બની ગયો. આ જગતમાં લોકોએ ભલે એને ભિખારી કહીને સંબોધો હોય, પણ જગદીશ્વરના રાજ્યમાં એના જેવો કોઈ આજે શ્રીમંત નથી. અને એટલા માટે જે શક્તિ સાધનમાં નથી, જે શક્તિ પદ પ્રતિષ્ઠામાં નથી, જે શક્તિ જગતના ભૌતિક પદાર્થમાં નથી, એ શક્તિ છે હરિનામ સંકીર્તનની અંદર. नाम लिया इन सब लिया, सकल शास्त्र का वे, बिना नाम नर के गया
પડ પડ ચારો વે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમીરન ભજનો ન હોઈ જબ તબ સુમીરન ભજનો ન હોઈ રામ સિય રામ જય જય રામ રામ સિય રામ જય જય રામ કષ્ટનું હર હંમેશ નિવારણ કરનાર હનુમંતજીને વાયુપુત્રને પૂછવામાં આવ્યું કે હનુમંત બતાવ કોને વિપત્તિ કહેવાય? અને ત્યારે હનુમાનજી એટલું જ કીધું તું, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજી કે મારી દ્રષ્ટિમાં હું એને વિપત્તિ ગણું જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે મારા ઈષ્ટદેવનું ભજન મને ભૂલાઈ જાય એનાથી મોટી કોઈ વિપત્તિ નથી. અને આપણને તો નવા વર્ષને દિવસે જ યાદ આવે, પછી તો ખબર ન હોય મંદિર ક્યાં આવ્યું. ત્યારે યાદ રહે સંપદો નૈવ સંપદ વિપદો નૈવ વિપદ વિપદ વિસ્મરણ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. વિપત્તિ એ વિપત્તિ નથી અને સંપત્તિ એ બાપ સંપત્તિ નથી. એ વિપત્તિ છે જે દિવસે ભગવાનનું નામ ભૂલાઈ જાય અને જેની જીભ ઉપર અખંડ હરિનામ સંકીર્તનનો સ્વાદ ચાલી રહ્યો છે, હરિનામ સંકીર્તનનું રટન ચાલી રહ્યું છે, એનાથી મોટો આ જગતમાં કોઈ ધનાઢ્ય નથી. કારણ કળિયુગની અંદર ભગવદ પ્રાપ્તિ આ ભગવાન નારાયણનો સિદ્ધાંત તમને કહું છું. અને એટલા માટે શાસ્ત્રોએ, સંતોએ, ઋષિમુનિઓએ વારંવાર કીધું છે, જ્યારે પણ જ્યાં બેઠા હોય, જેવા હોય એવા, જરૂર નથી ભગવાનનું નામ નાઈ ધોઈને લેવું પડે. પવિત્ર દેહ હોય હવે અપવિત્ર દેહ હોય, સ્થળ સ્થાન શુભ હોય કે અશુભ હોય, પણ 24 કલાક ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેની સાથે હરિનામ સંકીર્તન જપવા જેવું છે. હે રામ નામય મૂલ્ય હૈ बिना दाम वेचाय. हे राम नामय मूल है बिना दाम वेचाय. तुलसी अचरज देखिए तुलसी अचरज देखिए ग्राहक કોઈ ન થાય ગ્રાહક કોઈ ન થાય. આ જગતની અંદર તમે વિષમતા જુઓ. જે કિંમતી વસ્તુ પદાર્થો આ જગતની અંદર વેચાય છે એના માટે સમાજ આંધળી દોટ મૂકીને જાય છે. પણ અહીંયા સાધકો ને સંતોએ ને કવિઓએ એમ કીધું, જે મફતનું વહેંચાતું હોય ને ત્યાં તો લોકોને હાથ પકડી પકડીને લાવવા પડે. કાલે અમે પાઠ હનુમાન ગયા હતા, એ સ્વાઇન ફ્લૂના ટીપાઓ પાતા હતા. પણ જ્યારે પૈસાથી પાવામાં આવે ને ત્યારે એની કિંમત કંઈક અલગ લાગે. કેમ? એ મફતનું નહોતું. અને ત્યારે અમારા કવિઓ એમ કે ભક્તો, રામ નામ કી લૂંટ આ જગતની અંદર મફતમાં વગર દામે વગર ખર્ચે, કોઈનો સાથ ન જોઈએ અને કોઈના એ ભલામણની ચીઠીની જરૂર નથી. અને છતાંય સમાજની કરુણા એ રહી છે કે અનેક પ્રયત્નો પછી પણ એ પ્રાણના બલિદાન આપવા છતાંય જે નથી મળતા એ ભૌતિક જગતના પદ પ્રતિષ્ઠા માટે આવો દેવોને દુર્લભ માનવ દેહ ગુમાવી દે છે. સહજતાથી મળતા ભગવાનના નામમાં એને એ પ્રીતિ થતી નથી. યાદ રાખજો, આનાથી મોટું માનવ જન્મનું કોઈ દુર્ભાગ્ય નથી. અને ત્યારે ભગવાન નારાયણને એમ થયું, આ મધુ ને કૈટભના દેહની અંદર
પાંચ હજાર વર્ષથી લડવા છતાંય આજે દિવ્ય શક્તિ મળી છે. એ શક્તિનું કોઈ જો જનરેટર હોય, પાવર હાઉસ હોય, તો એ માત્ર અને માત્ર આદ્ય શક્તિની આરાધના હતી. આ આરાધનાનો પ્રભાવ છે ભક્તો. આપણે આ 9 દિવસ પૂરા થાય પછી કેટલા ભજન કરશે એ તો મને ખબર નથી, પણ 9 દિવસ અહીંયા ભજન થતું હોય ને ત્યારે કમસે કમ તાળી પાડીને ગાઈ લેજો. અહીંયા જો 9 દિવસ ટિફિન તૈયાર કર્યું હશે તો જાતા જાતા કોક દીક રસ્તે કામ આવશે. અને ત્યારે અહીંયા સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે એ વખતે નારાયણને એમ થયું કે આ આદ્ય શક્તિની આરાધનાનો પ્રભાવ છે કે જે પ્રભાવની સામે હું પરાસ્ત બનું છું. આખીર ભગવાન નારાયણને એમ થયું શક્તિના શરણમાં ગયા સિવાય આ દૈત્યને મારવા સંભવ નથી. આ રૂપક છે ભક્તો. આપણી ખોટી વિચારધારાને મારવી હોય ને તો સદશક્તિની જરૂર પડે, સદ વિચારની જરૂર પડે, સતશાસ્ત્રની જરૂર પડે. કોઈ મહાપુરુષ જેને સંત કહી અને સંબોધવામાં આવે એની શરણાગતિ જોઈએ. ઘણી વખતે આપણે વાંચી લઈને આપણે સિદ્ધ બની જાય એવું સંભવ નથી. તમને જમવાનું કેમ બનાવાય રેસીપી આવડી જાય અને સ્વાદિષ્ટ બની જાય એ કઈ 100% સત્ય નથી. અને ત્યારે ભગવાન નારાયણને એમ થયું લાવ એ જ શક્તિના શરણે હું જાઉં જેનાથી આ મધુ અને કૈટવે દિવ્ય શક્તિ મેળવી છે. ભગવાન નારાયણે આખીર મનોમય નિર્ણય કર્યો છે. દેહમ પાત્યામી વા અર્થમ સાધયામી. કા તો દેહ પાડી નાખું, કા મારા લક્ષ્યને હું સિદ્ધ કરી લઉં. આ સૂત્ર ભક્તો સમાજને ધ્રુવજી આપ્યું હતું. ધ્રુવજી ઘરેથી નીકળ્યા, બહુ નાની ઉંમર છે, સાધના કરવા માટે નારદ મળ્યા છે. નારદજીએ રોક્યા, ઓહો ક્ષત્રિયાણામ તેજઃ, તારી જીદ્દ છોડી દે, હઠ છોડી દે. અને તે દિવસે ધ્રુવે એટલું જ કીધું હતું, દેવર્ષિ નારદ, કા તો દેહ પડી જાય એ સંભવ છે, પણ હું જે મારો નક્કી કરેલો નિર્ણય એને ક્યારેય અધૂરો નહીં છોડવો. અને એટલા માટે એમ કહેવાય કે જે કાર્યની શરૂઆત બહુ દૃઢ બળથી કરવામાં આવે અને પૂર્ણ વિશ્વાસથી કરવામાં આવે છે ત્યારે અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ જાય છે. પણ આપણું મનોબળ કેવું ખબર? લુલા લંગડા કૂતરા જેવું છે. એ ચાલે તો ચાલે, નહીતર ક્યાં પડી જાય કઈ નક્કી નહીં. સાધનાના માર્ગમાં સંકલ્પ તો બહુ કરીએ, પણ એકાદ સંકલ્પ પૂરો ન થઈ શકે. ત્યારે ધ્રુવજી નક્કી કરીને નીકળ્યા હતા, કાં તો પંડ પાડી નાખું, કાં તો પરમેશ્વરને પામી ના હોય. અને આખીર જેમ ધ્રુવ સફળ થયા, સફળ ન થયા, એને આકાશ માર્ગની અંદર ધ્રુવ નામનો તારો આજે ચમકે છે. નભમંડળની અંદર સ્થાન મળ્યું એમ નહીં. કોઈ મહાસમુદ્રનો પ્રવાસી વર્ષો સુધી ચાલતા જેમ દિશાઓ ભૂલી જાય અને તે દિવસે આકાશમાં જોવે ધ્રુવ નામનો તારો ક્યાં છે. આજે એ સાગરની અંદર ભૂલા પડેલાઓને દિશાનું ભાન કરાવનાર ધ્રુવજીનો તારો છે. એમ સંસાર સાગરમાં ભવાટવીમાં ભૂલા પડેલા જીવ માટે સાધના એ બહુ મોટી દિશાનું કામ કરે છે. અને જ્યારે ભગવાન શ્રી હરિએ યોગ નિદ્રાને પ્રાર્થના કરી, ભગવતીની આરાધના કરી, ભગવાનને આર્તનાદથી પોકાર્યા, ભગવતીની સ્તુતિ કરી, સ્તુતિના શબ્દો જાણે સાક્ષાત નારાયણના મુખમાંથી વેદ તુલ્ય નીકળ્યા છે. આર્ત ભાવથી થયેલી સ્તુતિ એના શબ્દો જાણે એ પરાંબાએ પોતાના જ કાનથી સાંભળ્યા હોય એમ જગદંબા પ્રસન્ન થયા. નારાયણની સમક્ષ પ્રેમપૂર્વક, વિશ્વાસ સાથે, ખાતરીપૂર્વક જ્યારે નારાયણે સ્તુતિ કરી છે અને ત્યારે એમ કહેવાય છે કે દેદીપ્યમાન જેનો દેહ છે એ વહી ભુવનેશ્વરીએ અંતઃકરણના આતળ ઊંડાણમાંથી નીકળેલા આર્તનાદને વશ થઈ ભગવાનને સંકટમાંથી બહાર આવવા માટેનો, મુક્ત કરવાનો માર્ગ બતાવ્યો. ભવાની મરક મરક હસતા, મંદ મંદ હસતા કહેવા લાગ્યા છે, નારાયણ
આપની સત્તા તો સર્વોપરી સત્તા છે. આપ સારે વિશ્વનું પોષણ કરનારા સ્વયં નારાયણ છો, અને છતાંય દેવતાઓના સ્વામી આપ નિરાશ થયા છો. આપ ચિંતા ન કરો. યુદ્ધ મેદાનની અંદર જઈ અને પુનઃ ફરીવાર એ જ ઉન્નત સ્વચ્છંદી અને સદાચારથી હીન થયેલા એ મધુ અને કૈટભ બંને દૈત્યોને આપ યુદ્ધનું આવાહન કરો, અને એ જ અસુરોને હું મારા મોહપાશથી, મારી દિવ્ય શક્તિથી બંનેને મોહાંધ અને કામાંધ બનાવી વક્ર દ્રષ્ટિથી હું બંનેને મારા પાશની અંદર જકડી લઈશ. એ વખતે ભવાની ભુવનેશ્વરીએ પ્રેમ સભર ભગવાન નારાયણને આ રીતે શબ્દો કીધા. ભગવાન શ્રી હરિ આ શબ્દો સાંભળી આશ્વાસન પામી ભાવ વિભોર વિના છે. ભગવતી થકી યુદ્ધની પ્રેરણાને પામી પુનઃ યુદ્ધ માટે ભગવાન નારાયણ સજ્જ થયા છે. ભગવાન નારાયણ યુદ્ધ ભૂમિમાં જઈ આજ વિશ્રામને અંતે જે દિવ્ય શક્તિનો સંચય થયો હતો, મધુ અને કૈટભને યુદ્ધ માટે ફરીવાર ભગવાન નારાયણે આવાહન આપીને બોલાવ્યા છે. અને એ વખતે મધુ અને કૈટભ બંને શક્તિ સંચિત કરી હતી, એકત્રિત કરી હતી. આ બંને દેવતાઓ પગ પછાડતા જળની ઉપર ચાલતા એમ કહેવાય છે ભગવાન નારાયણની સામે યુદ્ધ માટે આવ્યા છે. યુદ્ધની હર હંમેશને માટે લાલસા રાખનારા બંને દૈત્યો ધીરે ધીરે ભગવાન નારાયણની સામે મધુ અને કૈટભ યુદ્ધ કરે છે. યુદ્ધનો આરંભ થયો, દ્વંદ્વ યુદ્ધ થયું, અને યુદ્ધ થતા થતા સ્થિતિ એ સર્જાણી કે સ્વયં જગદંબા ભવાની દિવ્ય દેહ ધારણ કરી અને મધુ અને કૈટભને પોતાના દિવ્ય રૂપમાં બાહુપાશમાં દિવ્ય માયાથી જકડવા માટે ભવાની મંદ મંદ હાસ કરવા લાગ્યા. નારાયણીના નેત્રથી કામંદ બનેલા બંને દૈત્યો માં જગદંબાના એ સ્મિત મધુર હાસ્યમાં ધીરે ધીરે મોહિત થવા લાગ્યા. બંને દૈત્યોને મંદ હાસ્યની સાથે જગદંબા પોતાના સ્વરૂપની અંદર આકર્ષવા લાગ્યા છે. અને આ બાજુ જેનું દેદીપ્યમાન સ્વરૂપ છે, અપરંપાર જેનું રૂપ છે, અનર્ગળ દેવાંશી રૂપને ધારણ કરી જાણે મધુ ને કૈટભને રૂપથી મંદહાસથી કામના અનેક પ્રકારના નૃત્યો કરી અને જાણે પોતાના બાહુપાશની અંદર ખેંચતા હોય એમ દેવી અનેક એ કામના રૂપો બતાવવા લાગ્યા છે. આવું દિવ્ય મનોહર રૂપને નિહાળી બંને અસુરો આશ્ચર્યની અંદર ગરકાવ બન્યા. મધુ કૈટભને કહેવા લાગ્યા, અરે આ રૂપને જોતા એમ થાય આ કોઈ નારી સ્વરૂપ છે, પણ કોનું સ્વરૂપ હશે? આવા સ્વરૂપની કલ્પના જોઈ તો નથી ક્યારે આવા સ્વરૂપવાળી સ્ત્રી, પરંતુ આવા સ્વરૂપની કલ્પના મેં ક્યારેય કોઈના મોઢેથી સાંભળી નથી. દેવાંશી રૂપને જોતા બંને દૈત્યો આવા દેદીપ્યમાન દેહને નિહાળી વિષયાસક્ત બન્યા છે. ધીરે ધીરે ભગવાન નારાયણ મધુ અને કૈટભની સામે યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા કરતા આજ સ્વયં ભગવાન નારાયણે યુદ્ધના કૌશલ્યના દર્શન કરાવ્યા. આ બાજુ સ્વયં પરાંબાએ દિવ્ય શક્તિથી દૈત્યોને મોહિત કરતા જાય. ભગવાન નારાયણ મનોમન દેવીને કહે છે, માં એ તારી શક્તિ સિવાય, તારા સહારા સિવાય આ મધુ અને કૈટભને મારવા સંભવ નથી. ત્યારે સ્વયં આંતરિક નારદ નારાયણનો સાંભળીને જાણે જગદંબા એના સહાય માટે પ્રગટ થયા હોય એમ મુખારવિંદ ઉપર મંદ મંદ હાસ્ય કરતા ભગવાન નારાયણને જાણે અંતરથી આશીર્વાદ આપતા હોય, આપ નિરાશ ન થશો, ઉદાસ ન થશો. આમ યુદ્ધ સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, યુદ્ધ ઘણો સમય સુધી ચાલ્યું.
ભગવાન નારાયણ રાજી થયા. ભગવાન નારાયણે યુક્તિ વાપરી. ભગવાન નારાયણ કેવા લાગ્યા છે, હે મધુ, હે કૈટભ, મેં નારાયણ સ્વરૂપે ભગવાન તરીકે અવતાર ધરતી ઉપર ધારણ કરી ઘણા બધા અસુરોની સામે યુદ્ધ કર્યા છે, પણ તમારા જેવો કોઈ મેં પરાક્રમી યોદ્ધો આજ દિવસ સુધી જોયો નથી. તમારું શક્તિ, તમારું સામર્થ્ય, તમારી યુદ્ધની કૌશલ્યતા, આ દિવ્ય પરાક્રમ અને શૌર્યને જોઈ ભગવાન નારાયણ કહે છે, હે મધુ, હે કૈટભ, હું તમારા ઉપર રાજી થયો છું, માગી લ્યો, જે જોતું હોય આપું. આ મધુ ને કૈટભે ભગવાન નારાયણ વરદાન આપવા તૈયાર થયા. એ શબ્દ સાંભળ્યા અને એ વખતે મધુ ને કૈટભના મનમાં અભિમાન આવ્યું છે. જગદંબાના રૂપને જોતા જેની બુદ્ધિ કુંઠિત બની છે, સદબુદ્ધિનો રાસ થતા દુર્બુદ્ધિનો ઉદય થયો, કર્તવ્ય કર્મથી ચ્યુત થાય છે, પોતાનું હિત શેમાં છે એ પણ જેને ભાન અને જ્ઞાન રહ્યું નથી. આવા મધુ ને કૈટભ ભગવાન નારાયણને કહેવા લાગ્યા, હે નારાયણ, અમે શું ભિક્ષુક છીએ? અમે તારો આપેલા એ વરદાનના સહારે જીવીએ, અમે ભિક્ષુક નથી. માગવું હોય તો નારાયણ તમે અમારી પાસે વરદાન માગો, અમે તમને વરદાન આપશું. ભગવાન નારાયણને એમ થયું આ સુવર્ણની તક છે, અને તકને ભગવાન નારાયણે ઝડપી લીધી. ખબર છે આદ્ય શક્તિએ જેની બુદ્ધિને હરી લીધી છે, અને નહીતર 5000 વર્ષના યુદ્ધ પછી દૈત્યને ખબર ન પડી જાય. પણ આજ જેની બુદ્ધિ હરાઈ ગઈ છે એવા મધુ ને કૈટભે ભગવાન નારાયણને કહ્યું, તમે માગો. ભગવાન નારાયણે વરદાન માંગ્યું છે કે આપ જો મને આપવા માંગતા હોય અને આપવું જ હોય તો હું તમારા બંને પાસેથી વરદાન માંગુ છું, તમારા બંનેનું મૃત્યુ મારા હાથ થકી થાઓ. અને આખીર મધુ ને કૈટભ ને શાન અને ભાન ઠકાણે આવ્યા. દૈત્ય ચોકી ઉઠ્યા, એને ખ્યાલ આવી ગયો કે આની અંદર કાંઈક રાજકારણ રમાઈ ગયું છે. અને એ વખતે મધુ ને કૈટભે ભગવાન નારાયણને કહ્યું, તમે સત્યવાદી છો, એક વચની છો, પેલા તમે અમને વરદાન માંગવાનું કીધું હતું, પણ આ તો ખબર નહીં, અમારી બુદ્ધિ હરાઈ ગઈ એટલે અમે તમને કહ્યું માંગવાનું. પણ નારાયણ, તમારો વરદાનનો અમે સ્વીકાર કરીએ છીએ, અમારું બંનેનું મૃત્યુ તમારા હાથ થકી થાય, પણ અમારી કન્ડિશન, અમારી શરત એ છે, અમને તમે ત્યાં જ મારી શકો કે જે જગ્યાએ જળ ન હોવું જોઈએ. જળવાળી કોઈ પણ ભૂમિ ઉપર અમારો વધ આપ ક્યારેય ન કરી શકો. કારણ મધુ અને કૈટભને ખબર છે આ પૃથ્વીના મહાપ્રલય પછી શેષ નારાયણની શૈયામાં પોઢેલા નારાયણ છે, અને ચારેય તરફ જળ સિવાય ક્યાંય છે જ નહીં. હજી ધરતીનો જન્મ થયો જ નથી, અને કદાચ અમારું આપેલું વરદાન સિદ્ધ કરવા જશે તો નારાયણ ભૂલા પડશે, કારણ ક્યાંય પૃથ્વીનો ભૂભાગ નથી. ભગવાન નારાયણે વરદાન આપ્યું, જાઓ, તમારા બંનેનો વધ મારા થકી થશે, પણ જે જગ્યાએ જળ નહીં હોય ત્યાં હું તમારા બંનેનો વધ કરીશ. જળવિહીન સ્થળમાં જ તમારું મૃત્યુ થશે. આ બાજુ સુતપુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, ભગવાન નારાયણે મધુ અને કૈટભને કહે છે, હે મધુ, હે કૈટભ, આવો, તમારા મૃત્યુના સ્વીકાર માટે ભગવાન નારાયણે એ જ વખતે પદ્માસન વાળ્યું છે. પદ્માસન વાળી વિશાળ જાંઘ ઉપર ભગવાન નારાયણે મધુ અને કૈટભને આવાહન આપીને બોલાવ્યા છે. હે મધુ, કૈટભ, આ પદ્માસન વાળેલા આજ આસનની અંદર આપ બંને આપના મસ્તકો રાખો, અને હું સુદર્શન ચક્રથી તમારા બંનેના શિરનો વધ કરી દઉં. સત્યવાદી, જેણે આપેલા વચનને પાળવા માટે સદાયને માટે તત્પર છે, આવા મધુ અને કૈટભે ભગવાન નારાયણ પદ્માસન વાળી જ્યાં બેઠા છે
એ જગ્યા ઉપર પોતાના મસ્તકો ટેકવા છે. જોત જોતામાં ભગવાન નારાયણે સુદર્શન ચક્રને આજ્ઞા આપી. સુદર્શન ચક્રએ દિવ્ય ગતિથી નારાયણની આજ્ઞાને મેળવી મધુ અને કૈટભના મસ્તકનો કેતા શિરછેદ કરી નાખ્યો છે. મધુ અને કૈટભનો વધ થયો. દેવતાઓએ આવી નારાયણના નામનો જય જયકાર કર્યો છે. બોલો સત્યનારાયણ ભગવાન કી. બંને દૈત્યનો વધ થયો. દેવતાઓએ નભમંડળમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. પણ આ કાર્ય ભગવાન નારાયણ કરવા માટે એટલે સક્ષમ બનાતા. સાથે સાથે આદ્ય શક્તિ જગદંબાની પૂરી શક્તિ નારાયણની સાથે સદાય હતી. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસજી મહારાજ જન્મે જઈને કહે છે કે હે રાજા, એ વખતે મધુ અને કૈટભના એ મસ્તકનો વધ થતા એના બંનેના શરીરમાંથી રુધિરની ધારાઓ નીકળી છે. આ કોઈ સામાન્ય માણસ નહોતા, ભયંકર દૈત્યો હતા. બંનેના શરીરમાંથી નીકળેલી રુધિરની ધારાઓએ આજે એ મહાસાગરને રક્ત વર્ણો બનાવી દીધો છે. અને એના જ શરીરમાંથી નીકળેલો એ જે મેદ હતો, સપ્ત પ્રકારના રુધિરના જે ધાતુઓ હતા, એ ધાતુઓને લીધેથી જ આ ધરતીનું નામ મેદની પાડવામાં આવ્યું છે. એ મદ હતો, એ મેદ હતો, એ બંને મધુ અને કૈટભના શરીરનો હતો. અને એટલા માટે આપણા શાસ્ત્રની અંદર માટીનો ભાગ મોઢામાં મૂકવાનો નિષેધ એટલે ગણાયો છે કે આ અસુરના શરીરનો મેદ છે. ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે ઋષિમુનિઓ, ભગવાન નારાયણે દિવ્ય શક્તિના સહારે સુંદર મજાના મધુ અને કૈટભના વધની કથા સુતજીએ નૈમિષારણ્યની દિવ્ય ભૂમિમાં એ ઋષિમુનિઓને સંભળાવી છે. પણ આ કથાનો ઉપસંહાર કરતા મહર્ષિ વેદવ્યાસજી આશીર્વાદ દીધા છે. જે માણસ ભાવથી આ મધુ અને કૈટભના વધની કથાને કહેશે, કોઈ વાંચશે, કોઈ ભાવ અને શ્રદ્ધાથી આ કથાનું એકાગ્રતા પૂર્વક શ્રવણ કરશે, એના જીવનમાંથી મધુ અને કૈટભનો નાશ થશે. મધુ અને કૈટભ એટલે કોણ તમને કહું? આપણે જે બજારમાં જઈ, આપણે જે ગામના ચોટે બેસી, આપણી ઓફિસોમાં બેસી, કારણ વગરની જેની તેની ખોટી વાતો કાનથી જે સાંભળીએ છીએ, આનું જ નામ મધુ અને કૈટભ છે. એનો જન્મ કાનમાંથી થયો હતો. આ કાનનો એ મળ કહેતા મેલ છે. અને ત્યારે યાદ રાખજો, ઘણી વાર તો આપણે મંદિરમાં જઈને દર્શન કરીને બહાર ઓટલાઓ બનાવ્યા હોય, એ શેના માટે છે ખબર તમને? એ પારકી પંચાયત માટે નથી. એ ઓટલાઓ એટલે બનાવ્યા છે કે મંદિરમાં જે દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા હોય એ દર્શન પાછું ભૂલાઈ ન જાય. એટલે મંદિરના દ્વાર પાસે આવીને ફરીવાર એને તાજું કરી લ્યો, ફરીવાર એને યાદ કરી લ્યો. આખો દિવસ એ સ્વરૂપનું ચિંતન થઈ શકે એટલા માટે બહાર બેસવાના ઓટલાઓ બનાવ્યા. પણ આપણે દર્શન કરીને આવ્યા, 2 મિનિટ થઈ હોય પણ ભગવાનના વસ્ત્ર, એનો કલર કેવો છે એ આપણને ખબર હોતી નથી. હા, જેની સાથે બનતું ન હોય અને ઈ કેવા કપડાં પહેરીને આવ્યો એ ખબર હોય બહાર આવ્યા પછી. આનો મતલબ એ થયો કે આપણે જેટલું ભગવાનનું ધ્યાન નથી રાખતા એટલું આપણા દુશ્મનનું રાખીએ છીએ. અને ત્યારે આ મધુ અને કૈટભના વધની કથાના ઉપસંહારના રૂપમાં આ વ્યાસપીઠ આપણને સૌને સાવધાન કરે છે. ભગવાન પાસે, જગદંબા પાસે, આદ્ય શક્તિ પાસે હું માગજો, હે પ્રભુ, તારી કૃપાથી આ અમારા કાન થકી જગતની ખોટી વાતો ન સાંભળતા ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. હું અમારા દિવ્ય કાનથી એવા શબ્દ સાંભળું કે જે સાંભળવામાં મારું કલ્યાણ રહેલું હોય. અને બીજી સાવધાની એ રાખજો, ઘણી વખતે આપણા કાનમાંથી ન જન્મા હોય તો બીજા આવીને મૂકી જતા હોય કીટાણુના રૂપમાં. આપણે જેવા બહાર નીકળીને એવા આપણને કે પેલા ભાઈની ખબર છે તમને, એને ભલે અહીંયા 5,000 આપ્યા પણ એ કેવો છે એ મને ખબર છે. અરે એને 5 તો આપ્યા, તું 2 રૂપિયા તો આપ. પણ ઘણી વખતે આપણા કાનની અંદર આવીને કોઈ બીજાના અવગુણ આપણા કાનમાં નાખી જાય ત્યારે સાવધાન થઈ જજો. આ મધુ ને કૈટભ નામના દૈત્યો છે.
આવી સુંદર મજાની રૂપકવાળી દિવ્ય કથા, એની સુંદર મજાની સરિતા સ્વયં સુત પુરાણીએ શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહી. અને એ સિવાયની જે દિવ્ય કથાઓ, જે સુદ્યુમ્નની શક્તિ ઉપાસના, એ સુંદર મજાની કથા આપણે બપોર પછીના સત્રમાં લેવાની છે. આ શક્તિનો પરિચય શું છે, શક્તિનું રૂપ શું છે, શક્તિ કેવા ભાવથી જીવને સ્વીકારવી પડે છે, શક્તિના કેવા સહારાની આ પૃથ્વીની પીઠ ઉપર જીવતા માનવને જરૂર છે. આ સુંદર મજાની એક બે કથાઓ નહીં, અનેક દિવ્ય કથાઓ. આવો અત્યારની આ દિવ્ય કથાને ભગવાન શ્રી હરિના ચરણે સાદર સમર્પિત કરી અને અત્યારની કથાને વિરામ